મિત્રો બધા કેમ છો? મજા આવી છે કે હું સુરેશ કટારા મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે નહીં બીજું ફ્રેશ થઈ ગયો છે. સવારમાં આપણે ચા બની ગઈ છે તો ચા અને ગાંઠિયા નાસ્તો કરી લઈએ આપણે. તો પછી તમને મળશું તો બનાવેલો બ્લોગમાં ચા નાસ્તો કરી લઈએ. આપણે નાસ્તો કરી લીધો છે, ચા નાસ્તો તો આપણે રહી ગયા આરામથી બેઠા છીએ. તો બનાવો બ્લોગમાં તમને બતાવશો આગળ જઈ બેઠા હતા. અત્યારે આપણે આવીએ છીએ બૂટ ધોવા માટે, કેમ કે બૂટ ધોવા પડશે, કેમ કે કાલે આપણે સ્કૂલે જવાનું છે 11માં એટલે. તો બૂટ ધોઈ નાખીએ તો બૂટ ધોઈને તમને મળશું. તો બરાબર તો બ્લોગમાં બૂટ ધોઈ નાખીએ છીએ. અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઘંટીએ લોટ લેવા માટે. તો લોટ લેવા જઈએ છીએ આપણે એક્ટિવા લઈને. તો બનાવો બ્લોગમાં તમને આગળ જઈને બતાવશું. જોઈ શકો છો આપણે રસ્તામાં છીએ, લોટ લેવા માટે નીકળી ગયા છીએ. તો બનાવો બ્લોગમાં હવે તમને ઘંટીએ જઈને બતાવો. તો ગાઈસ આપણે આવી ગયા છે ઘંટીએ, જોઈ શકો છો. આ ઘંટી તો આપણે હવેથી લઈ લઈશું લોટ, પછી આપણે ઘર તરફ જઈશું. તો બના રહેજો બ્લોગમાં. તો ગાઈસ આપણે લઈ લીધો છે ડબ્બો, જોઈ શકો છો દિલીપભાઈ લખેલું તો ડબ્બો લઈ લેવાનો, તો આપણે લઈ લીધો છે. તો હવે આપણે ઘર તરફ જઈએ. તો બના રહો બ્લોગમાં. આપણા ઘર તરફ જઈ શકો છો. તો બનાવો બ્લોગમાં તમને ઘરે જઈને બતાવશું. તો ગાઈસ આપણે આવી ગયા છીએ દહીંનું લઈને ઘરે, જોઈ શકો છો. આપણે આવી ગયા છે દહીંનું લઈને ઘરે, ને આ ડબ્બો આપણે અહીંયા મૂકી દીધો છે. તો હવે આપણે જઈશું આગળ. તો બનાવો બ્લોગમાં તમને બતાવશું હવે આગળ જઈ. આગળ આ જોઈ શકો છો જમવાનું બને છે, કઢી બનાવવાની છે અને રોટલી. તો અત્યારે પહેલાં ભૂંગળા શેકાય છે, કેમ કે આ લોકો જો તૈયાર નથી તૈયાર થયો. પહેલી ક્યાં ગઈ થઈ જાય જુઓ તમે, એને સ્કૂલના કપડાં પહેરી ગયા છે એટલે તૈયાર થઈ ગયા છે સ્કૂલે જવા માટે. અને આજે નાતો નથી, કેમ કે આને નથી જવું સ્કૂલે. એ કે મારે નથી રખડવું છે, ભણવું નથી ઉગ્યું છે આ, એટલે આ નથી જતો સ્કૂલે. તો આપણે બનાવો બ્લોગમાં. ગાઈસ આપણે અહીંયા એક્ટિવા લઈને નીકળી ગયા છે, કેમ કે આજે પપ્પાને એક એવા શેઠના ઘરે મૂકવા જવાથી એટલે આપણે નીકળી ગયા છે. તો બનાવો બ્લોગમાં તમને બતાવશો ઘરે જઈ. આપણે પહોંચી ગયા છે ઘરે, જઈ શકો છો શેઠના ઘરે. તો અહીંથી એક્ટિવા મૂકીને આપણા ઘર તરફ જશું. તો બનાવો જો ગાઈસ આપણે આપણા ઘર તરફ જવા નીકળી ગયા છે, જોઈ શકો છો. એક્ટિવા મૂકીને બીજી અમારી એક્ટિવા બેસીને જઈ શકો છો. તો બનાવો બ્લોગમાં તમને ઘરે જઈને બતાવશું. ગાઈસ આપણે ઘરે આવીને ફરીથી આપણે નીકળી ગયા છે મારા ભાઈ બહેનને સ્કૂલે મૂકવા. તો સ્કૂલ આવી ગઈ છે, જઈ શકો છો. આ લોકો જાય છે ચાલતા. હું મારા ભાઈ બે આવ્યા છે અભી, જઈ શકો છો તમે. તો બનાવો બ્લોગમાં. આપણે આવી ગયા છીએ સ્કૂલેથી મૂકીને, જોઈ શકો છો. આપણે ઘરે આવી ગયા છે. અત્યારે કુલરની હવા ખાઈએ એટલે ઘરે મૂકાઈ ગઈ છે. અને પેલો મારા બાજુમાં છે તો જતો રહ્યો, એ મારા મામાનો છોકરો હતો, એ પણ એની બેનને મૂકવા આવ્યા હતા એટલે એ પણ જતો રહ્યો. તો હવે હું મોકલું છું શકો છો. અને મારી મમ્મી તો બ્લોગમાં બતાવશો. જમવાનું બની ગયું છે તો આપણે જમી લઈએ. તો જમીને તમને મળશું. આપણે ઊંઘીને ઉઠીએ છીએ, તો આપણે મોડું ધોઈ દઈએ, પાણી પછી તમે મળશું. તો બનાવી દો બ્લોકમાં. જોઈ શકો અહીંયા અંધારું પડવા આવી ગયું છે, જઈ શકો છો. તો બનાવો બ્લોકમાં તમને અંધારું પડી જાય પછી બતાવશું. ને આપણે આગળ પાણી છાંટી દઈએ, તો પાણી છાંટી તમને મળશું. તો બનાવો બ્લોકમાં છાંટી દીધું. ફોન આપણે ચાર્જિંગમાં હતા એટલે કાઢી લીધો છે, 100% થઈ ગઈ છે એટલે. તો હવે આપણે નહીં પડીએ તો નહીં તમને મળશું. તો બનાવો છો બ્લોકમાં. માટે કપડાં કાઢી દીધા જોઈ શકો છો. તો હવે આપણે નહીં પડીએ તો નહીં તમને મળશું. તો બનાવો છો બ્લોકમાં. નહીં તો ને રેડી થઈ ગયા છે, જોઈ શકો છો. તો બનાવો બ્લોકમાં તમને બતાવશો. આપણે નહીં તો રેડી થઈને બેઠા હતા ત્યાંમાં આપણે કાલે સ્કૂલે જવાનું છે એટલે મોજા નથી, એટલે મોજા માટે પૈસા આપીએ છીએ. તો આપણે દુકાને જઈને મોજા લઈ આવીએ. તો બનાવો બ્લોકમાં તમને બતાવવું આગળ. ગાઈસ આપણે નીકળી ગયા છે મોજા લેવા માટે, જોઈ શકો છો. આપણે નીકળી ગયા છે મોજા લેવા માટે. તો બનાવો બ્લોકમાં તમને દુકાને જઈને બતાવશું. ગાઈસ આપણે આવી ગયા છે ખોડિયાલ જોમાં મોજા લેવા માટે, જોઈ શકો છો. તો મોજા લઈને તમને મળશું. તો બનાવો બ્લોકમાં. ગાઈસ આપણે મોજા લેવા આવ્યા હતા ને આપણે અહીંયા જોઈ શકો છો લોક મારી દીધું છે, એટલે કે બંધ કરી દીધી દુકાન. હવે કાલે આપવાનું છે એમ કહીને જોઈ શકો છો. આ બધા ઊભા જ છે, જો અંદરથી લોક મારી દીધું છે કે નહીં મળે. જો પેલા ભાઈ ગયા છે, ખોલ્યું પણ નહીં પાડે, ના પાડે છે, જોઈ શકો છો તમે. એટલે હવે આપણે ઘર તરફ જઈશું. તો બનાવો બ્લોકમાં. આવી ગયા છે ઘરે, જઈ શકો ઘરે આવી ગયા છે. તો હવે આપણે જમી લઈએ. તો જમીન તમને મળશું. તો બનાવો બ્લોકમાં.
થોડી વાર બહાર બેસીને પછી ઊંઘવા જશું તો બના રહેજો બ્લોગમાં. બહાર બેઠા આપણે આવી ગયા છીએ તો આપણે ઊંઘી જઈએ તો ઊંઘી જઈએ હવે આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું. તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય જોહર, જય આદિવાસી.